સૌને ગમે તેવું પાત્ર છે હનુમાનજી. સુમેરુ પર્વત પર કેસરી અને અંજનાના ઘરે વાયુપુત્ર હનુમાનજીનો જન્મ થયો. એકવાર અંજના માતા જંગલમાં ફળ લેવા ગયા. માતાની ગેરહાજરીમાં ભૂખ લાગતા વ્યાકુળ થયેલા હનુમાનજીએ આકાશમાં ઉગતા લાલ સૂર્યને ફળ સમજી પકડવા સહસ્ત્ર યોજન અંતર કાપી છલાંગ લગાવી. તે દિવસે રાહુ સૂર્યને ગ્રસી જવાનો હતો, એટલે હનુમાનજીને રોકવામાં જ્યારે રાહુ નિષ્ફળ ગયો ત્યારે ઇન્દ્રદેવે હનુમાનજી ઉપર વજ્રથી પ્રહાર કર્યો. વજ્રનો પ્રહાર થતાં જ હનુમાનજી પર્વત પર પડી ગયા અને તેમની દાઢી એટલે કે હનુ પર ઈજા થઈ. ત્યારથી તેમનું નામ હનુમાન પડ્યું. પુત્રની આ દશા જોઈ પિતા વાયુદેવે ત્રણેય લોકમાં વાયુ પ્રવાહ રોકી દીધો. સૃષ્ટિને બચાવવા બ્રહ્માજીએ હનુમાનજીને સ્પર્શ કરી ફરી જીવિત કર્યા. ત્યારબાદ ઇન્દ્ર, સૂર્ય જેવાની દેવતાઓએ પણ તેમને અદ્ભુત વરદાન આપ્યા. ઇન્દ્રદેવે વજ્રથી ક્યારેય ન હણાવવાનું વરદાન આપ્યું. સૂર્યદેવે પોતાના તેજનો સમૂહ ભાગ અને શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન આપવાનું વરદાન આપ્યું. મહાદેવ, વરુણદેવ, યમરાજ જેવા દેવતાઓએ પણ તેમને શક્તિશાળી બનાવ્યા. આમ હનુમાનજી બાળપણમાં જ અનેક દિવ્ય શક્તિઓ અને વરદાનોથી સંપન્ન થયા. જય શ્રી રામ.